હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ. 2 દિવસથી તમારી જોડે બ્લોગ બનાવી નથી મૂક્યો, તમારી જોડે વાત નથી કરી. ચલો હું તમને બતાવું કેમ શું કામે. જો ફ્રેન્ડ્સ, અહીંયા સ્લેબ ભરાઈ ગયો છે આજે, અને થોડુંક વરસાદ આવી ગયો હતો એટલે દોડાદોડી થઈ ગઈ હતી. કાલનો બ્લોગ મેં બનાવ્યો છે સ્લેબનો ને એનો, પણ પછી આ વરસાદ આવ્યો દોડાદોડી કરીને એટલે પછી બ્લોગ નથી મૂક્યો, અધૂરો રહ્યો હતો. એટલે પછી મેં ચલો ન્યૂઝ બનાવી લઈ. આ સ્લેબ ભરાઈ ગયો છે, કાલે ભર્યો. હવે આની ઉપર હવે પાછું આવી જશે બધું. આમ રફ થઈ ગયું થોડું દોડાદોડીમાં, પણ હવે આની ઉપર પાછું અમે બીજો માળ લેવાના છે, ચણી લેવાનો છે. આ સ્લેબ છે એટલો સ્લેબ પાછો બીજો ઉપર આવશે, એટલે અહીંથી રિનોવેશન કરીને એટેચ થઈ જશે ઘર આખું અમારું. જો આ રીતે છે. આ લોકો બેસી ગયા છે જમવા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મગનું શાક, ડુંગળી, રોટલી, અને આ છે હળદના પાપડ. અને હું લઈ જઈશ ત્યાં તરબૂચ. આ તમને એમ થશે તપેલામાં કેમ કટ કર્યું છે? તપેલામાં કટ કરીને જ્યુસ કરવાનું હતું, ત્યાં લાઇટ વહી ગઈ, અને પછી કાંઈ ઇન્વર્ટર પર કર્યું નહીં. એના જેવું ઇન્વર્ટર પર ચાલ્યું ન ચાલ્યું, એના કરતાં રિસ્કના લીધે. એટલે આ તરબૂચ આમનામ છે તો હું તરબૂચ જ કટ કરેલું સીધું ખાઈ લઈશ. ચાલો તમે જમી લો ને અમે જમી લઈએ. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 5, અને હું હવે ખાઈ રહી છું પાઇનેપલ. ચલો તમને બતાવું કે કેટલું લીધું છું હું પાઇનેપલ. મેં પહેલેથી જ કીધું છે, તરબૂચ અને પાઇનેપલ 2 વસ્તુ વેઇટ લોસમાં ખૂબ ઉપયોગમાં આવશે. ચલો જો ફ્રેન્ડ્સ, અમે લઈ લીધું છે એટલું પાઇનેપલ. ચલો હું પાઇનેપલ ખાઈ લઉં ને પછી જવું છે અમારા બજારમાં લાદી જોવા માટે. ચલો ટ્રાફિક જો છે ને. જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ સિરામિકની શોપ પર. અમારે જે સ્ટાઇલ લેવાની છે તે પસંદગી કરવા માટે, કારણ કે નીચેનું ટોયલેટ બનાવવું છે. અત્યારે રેડી કરીએ છીએ બધું મૂકીને પહેલાં નીચેનું ટોયલેટ રેડી કરાવવું પડે એમ છે. એનું કારણ છે સ્ટાફને બધાને બહુ તકલીફ થાય છે. અમારું બેડરૂમમાં એક જ ટોયલેટ અમારે અત્યારે યુઝ રાખ્યું છે, અત્યારે એટેચ છે તે, અને બીજું નથી અત્યારે. તો એના માટે અમે બધું સિલેક્શન કરવા માટે આવ્યા છીએ. જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત છે. થોડુંક કન્ફ્યુઝન થાય છે, પણ સિલેક્શન કરી લઈશું નીચેનું કે નીચેનું તો ગમે તે હોય તે ચાલે. ચાલો એમ કરી ભાવેશને અમે બી આવી ગયા છીએ, પણ થોડોક ટાઈમ હતો એટલે મેં બીજી બધી સ્ટાઇલ પણ જોઈ લીધી. આ બાજુ કોર્નર બનાવેલા છે બધા, એ લોકોએ બાથરૂમ માટે તો ઓલમોસ્ટ મૂકેલા છે, પણ આ બાજુ છે એ બીજી સ્ટાઇલ છે. એટલે પછી મેં કીધું ચાલો હું ટાંટો મારી લઉં, પછી લેવી જ છે આગળ જતાં. ચાલો ફ્રેન્ડ્સ, અમે જઈને આવતા રહ્યા છીએ. બધું બજારમાં એને રસોઈ બનાવી નાખી. ચાલો આજે શું બનાવ્યું તમને બતાવું છું ને, એ હું તમને કહું છું કેવી રીતે. ચાલો જો ફ્રેન્ડ્સ, આ બનાવ્યું છે ચોલે પનીરનું શાક છે, અને આ તો અમારા બાજુમાંથી આવ્યા છે કા દર્શુભાઈ માટે, અને રોટલો, ભટુરે, અને બનાવ્યું છે, અને ડુંગળી. અને ભટુરે છે ને ફક્ત અને ફક્ત દર્શના એના માટે જ બન્યા છે. બાકી અમારા માટે બાજરાનો રોટલો બની ગયો છે. ભાવેશ ખાશે, મારા માટે સ્પેશિયલ બાજરાનો રોટલો. અને તમે આમાં જોઈ શકો છો, તમને તેલ નહીં બતાય. જો તેલ સાવ ઓછું છે, એકદમ ઓછું છે તેલ આમાં નથી નાખેલું, કારણ કે ગ્રેવી આવે ને ટમેટાની ને એટલે એ ચડી જ જાય, ટેન્શન ના હોય આનું. અને સરસ બની ગયા છે. જો ચોલેનું શાક બનાવ્યું છે આજે. ભૂમિતભાઈને ભટુરાની ઈચ્છા હતી તો ભટુરે બનાવી નાખ્યા છે. ચલો અમે જમી લઈએ અને તમે પણ જમી લો. ચલો ફ્રેન્ડ્સ, તમારા બધાના પ્રશ્નના જવાબ આપી દઈએ. આજ તો નવરા થઈ ગયા હતા, થોડું નાનો એવો બ્લોગ બનાવ્યો છે, પણ તમારે મોટિવેશન દેવામાં, ક્વેશ્ચન આન્સર દેવામાં થોડુંક મોટો થઈ જાય છે. બાકી અમારું તો થોડુંક આ તો નાનું જ બનાવ્યું છે. તો ચાલો તમારા બધાના પ્રશ્નના જવાબ આપી દઈએ કે શું બધાના, કેમ કે આજ 2 દિવસના ભેગા થઈ ગયા એટલે થોડાક આમે વધારે છે, નહીં તો શોર્ટ હોય છે. ચાલો, પહેલો જ છે. ડાયટમાં ઘણા કહેતા હોય કે એનીમાં લો તો લેવાય કે નહીં, દીદી પ્લીઝ કહેજો ને. તો એનીમાં કરતાં હિમેશ બેસ્ટ રહેશે. તમે
હિમેજ જ દો તમે, હું તો એમ જ કહું. કા ભાવેશ? એનીમાં કરતા હિમેજ બેસ્ટ. હા, એ હિમેજ લો. હિમેજ એવું એકય નથી. તમને એવું બહુ લાગે તો એક ચમચી હજુ વધારી દો ને. પેલા 4.5 હું કોઈ એના જેમ 4.5 તમે લઈ લો. તમે જે નાઇટમાં લઈને એક ચમચી સુવો છો, 1.5 ચમચી કરી નાખો. એટલે 4.5 1.5 ચમચી અલાર્મ મૂકીને લઈ લો. એટલે મોર્નિંગમાં તમારે પેટ સાફ થઈ જશે. પછી હેતલબેન, જય માતાજી. મારું વજન 65 થી 56 થઈ ગયું. તમારો ખૂબ ખૂબ આભાર. હા, તમે ધ્યાન રાખો છો ડાયટમાં. જે રીતે હું કહું છું એ રીતે તમે ફોલો કરો ને તો બધાને શ્યોર ઘટે જ છે. બહુ કોઈને એવું નથી ઘટતું એમ. અને કન્ટિન્યુ રાખજો, થઈ જશે. જે સિયા સીડ્સ કઈ રીતે પી શકાય છે, એની સાથે પી શકાય છે બેન, તો જો એ તમને ખાસ 2 દિવસ અમારા સ્લેબ કાલે જ ભર્યો છે. હવે હું આજ ફ્રી થઈ છું તો આજે હું કઈ રીતે પલાળવા છે એ શૂટ તો લઈ લઈશ, પણ કાલે બધું એડ કરીને પ્રમ દિવસના બ્લોગમાં, કાલના બ્લોગમાં આ તમને મળશે ને, બીજા દિવસના બ્લોગમાં તમને મળી જશે કઈ રીતે લેવા એમ. પછી બીજો પ્રશ્ન છે, દીદી રાત્રે સૂતી વખતે દૂધ લઈ શકાય એન્ડ ડ્રાયફ્રૂટ લઈ શકાય? તો જો રાત્રે અમે સૂતી વખતે મેં તો કાયમ માટે મેં મારું ડાયટ કર્યું ત્યાં સુધી મેં પાઇનેપલ અને તરબૂચ લીધું છે, ફ્રૂટમાં જાજુ. પછી કોઈ પણ ફ્રૂટ આવે એ લઈએ અમે, એવું કાંઈ નથી. સિઝનેબલ ફ્રૂટ બધા લઈએ છીએ, પણ સીતાફળ, ચીકુ, પછી બનાના છે, મેંગોઝ, એ બધું ઓછું લીધું છે એમ. તો દૂધ લેવાય સૂતી વખતે નહીં, સૂતા પહેલાં તમે લો તો સારું. દૂધ પચતું નથી. જો લ્યો તો તમે ગરમ કરીને અંદરથી તર કાઢીને હળદરવાળું લેજો, અને સૂતા પહેલાં અડધી કલાક પહેલાં પી લેજો, અને પછી થોડું વોક કરી લેજો. નહીં તો દૂધ એટલું બધું નહીં પચે. કા ભાવેશ? વાર લાગે દૂધને પચતા. અને ડ્રાયફ્રૂટ લઈ લો તમે તાર પલાળીને. તમને એવું લાગે તો 4-5 દાણા દૂધની જગ્યાએ, તો દૂધ લ્યો તો ડ્રાયફ્રૂટ નહીં લેતા, અને ડ્રાયફ્રૂટ લ્યો તો દૂધ નહીં. કદાચ લ્યો તો મિક્સ કરો તો થોડોક ભૂકો કરીને મિક્સ કરી દેજો. તે ડ્રાયફ્રૂટ વાળું દૂધ લઈ. પણ છે ને દૂધ પાચન ન થાય દૂધનું, એ ખબર છે મને જલ્દી. આપણે અહીંયા ખબર ને, ભાવનગર વીજળીવાળા ડોક્ટર કહેવાય છે. બાળકોને દૂધ બંધ પેલા કરાવે. ગમે તે બાળકોને છે કે દૂધનું ના જ પાડે. કેમ કે આપણે મોટા નથી પચાવી શકતા, બાળકો કઈ રીતે પચાવે? નાના બાળકોને હાવ ના પાડે દૂધનું. અત્યારે લેવું તો ગરમ કરીને લો, એટલે હળવું પડી જાય સાવ. પ્લીઝ હેતલબેન, મારું વજન હવે બહુ જલ્દી નથી ઉતરતું, કે જો કંઈક બતાવો. હજુ મારું 70 kg છે. મારે 2 મહિનામાં 60 kg કરવું છે. હું ઠીક ઉપાય બતાવો. હું કરીશ સ્ટ્રીક ઉપાય. તમે કરો સ્ટ્રીક ઉપાય, પછી વધારે નડી જાય. આપણા હેલ્થ માટે સારું નથી એટલું બધું. તો તમે ધીરે ધીરે ઉતરે છે એ બરોબર છે, અને થોડીક ધીરજ રાખો. તમે ઉતાવળ ન કરો. કા ભાવેશ? પેશન્સ રાખો તમે. એમાં તમારે થોડીક વાર જોવી જ પડશે. અત્યારે જલ્દી ઉતરી ગયું છે. હવે 70ની અંદર જ્યારે જશે ત્યારે મેં બધાને જ કીધું છે 60 70ની અંદર જાય એટલે 6 સુધી તમારે થોડુંક સ્લો ઉતરશે. ઘણું એમ તો અઠવાડિયે 15 દિવસે 1 કિલો ઉતરે, કાંઈ નક્કી નહીં. તમે એવું કરો. હમણાં તમને એમ કહી દઉં કે તમે ઇન્ટરફાસ્ટિંગ ઉપવાસ જેવું કરો, 16 કલાક ભૂખ્યા રહ્યો, પછી તમે ખાઓ પીવો એ નહીં કરતા કટકે થોડુંક ખાવાનું શરૂ રાખો. સાવ ઇમ્યુનિટી ડાઉન થઈ જાય, ચક્કર આવવા લાગે છે ઘણાને, એટલે તમે એનું એ ટ્રાય ન કરો તો સારું છે. બાકી નહીંતર ફ્રૂટ ઉપર તમે લ્યો ને, તરબૂચ ઉપર, તરબૂચના જ્યુસ ઉપર છે. એમ તો મગનું પાણી એકલું લો, મગ નહીં લો, મગ મૂકી દો, મગનું પાણી લો, ફ્રૂટ જ્યુસ લો. જેમ કે મોસંબીનું છે, એમાં શુગર બુગર નહીં નાખવાનું. તરબૂચનું ફ્રૂટ જ્યુસ લો, એમાં શુગર કે એવું કંઈ એડ નથી કરવાનું કશું. પાઇનેપલ ખાઓ, પાઇનેપલ બહુ સારું. આખો દિવસ તમે ફ્રૂટ શરૂ રાખો, સાંજે જમો છો, પણ જમજો થોડું, ખાવ નહીં ઓલું રાખતા. અને પાણી ફૂલ રાખવાનું છે. ધીરે ધીરે કટકે એક હારે આખો ગ્લાસ પી જાઓ, હળંગ પી જાઓ, એમ પાણી નથી પીવાનું. આપણે ધ્યાન રાખજો. 15-20 મિનિટે બાટલો આપણી પાસે રાખી 2-3 4 ઘૂંટડા પીવાના છે. એવી રીતે પાણી પીવાનું છે. પછી બીજું છે, હેતલબેન તમે મેકઅપમાં શું યુઝ કરો ને કેવી રીતે કરો, અને હેરસ્ટાઈલ બી મને બહુ ગમે છે. પ્લીઝ વિડીયો બનાવો. હા શ્યોર, મને ટાઈમ મળશે ને તો જરૂરથી બનાવીશ, પણ હમણાં તો કા એવું સરખું સ્લેબ છે. હજુ પચાણ તો લેવાનું છે, થોડું છે. ડાયટનું તો માંડ કરું છું. 2 દિવસ થઈ ગયા તો લાય આજે એક બનાવી નાખું. પછી કીધું છે મારું વજન 95 કિલો છે, માટેનો ઉપાય બતાવો. તમારે આ સેમ ડાયટ જ કરવાની છે. મેં એક જ ડાયટ કરી છે. હું કાંઈ ડાયટિશિયન છું ને પહેલેથી કહું છું, પણ આ ડાયટ એવી છે કે બધા માટે સૂટ થાય એવી છે. ગમે તેવું હોય, જો થાઇરોઇડવાળાને વેઇટ લોસ કરી આપે છે, બધાને કાં થાય જ છે. ગમે એટલો વજન વધી જાય ને, બહુ કોમેન્ટ છે, તમે મારા પહેલાંના વિડીયો જોઈ શકો છો, બધાને બહુ વજન ઉતરે છે, અને બધાને ઉતરે પણ છે. એટલે આ સેમ જ ડાયટ કરવાની છે. જય શ્રી કૃષ્ણ હેતલબેન. સનસેટ પાવડર ને સિંધાળું મીઠું એક કે અલગ હોય છે ને? લીલવા શાકભાજીમાં બધા શાક ખવાય,
અને કઠોળમાં ક્યાં ક્યાં ખવાય તે કહેજો ને શ્યોર. તો જો સિંધાળું મીઠું અને આ સંચળ પાવડર બે અલગ વસ્તુ છે. હા, સિંધાળું અને તમે જ્યાં ટ્રેક્ટર બહાર વેચાય છે, અમારે તો આ બાજુ બહુ હોય છે, આ બાજુ ભાવનગર જિલ્લામાં છે, બધે મળતા હશે, બીજા જિલ્લામાં મને આઈડિયા નહીં તમારે કઈ રીતે હોય, પણ અમારે તો ઘણી જગ્યાએ ટ્રેક્ટરો ઊભા હોય, પછી કરિયાણા સ્ટોરની દુકાને છે, દેશી ઓડિયાવાળાને ત્યાં સિંધાળું સોલ્ટ મળી રહે છે, અને આવડા ખાંગડા હોય છે, આવડો મોટો એક પથ્થર આવે જેવો તમે લો, અને પછી કટકા કરીને એને ખાંડીને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરશો અમે. તો તમે એ સિંધાળું સોલ્ટ અલગ આવે છે, એની જોડે જોડે સંસળ પાવડર એ મળતું હોય છે. ગઈ વખતે આપણે અમદાવાદ હતા, અમદાવાદમાં હતું પાછું, જો અમદાવાદમાં એકવાર અમને ટેમ્પો ઉભો હતો એમાં, તો ત્યાં એમાં સંચળ પાવડરના ખાંગડા મોટા મોટા હતા એવી રીતે. અને લીલોતરી શાકભાજી બધા રસાવાળા કરીને ખાવાના, તેલ સાવ એટલું જ નાખવાનું છે. તમને એમ લાગે કે શાક થોડું કઈ દાજે છે તો તમે પાણી એડ કરી દો, થોડું કા ટમેટું નાખી દો એ ટાઈમે, પણ તમારે સાવ એટલે સાવ તેલ ઓછું રાખવાનું છે. બાયફા બરાબર રસાવાળું શાક કરીને જ ખાવાનું છે. અને બીજું એક કીધું છે તમે કે કઠોળમાં કયા ખાવાના છે. જો મેથીના શાક અમે બહુ ખાધા છે, હમણાં નથી બંધ છે, નહીંતર મેથીના શાક અમે બહુ ખાધા છે. મેથીનું શાકનું મને આમાં કોઈકે કોમેન્ટ કરી છે. સૂકી મેથી અમે પલાળીને ગોળવાળ નાખીને શાક અમે બહુ સરસ આખી લસણની કળીઓ નાખીને બનાવીને ખાઈએ, અંદર પાપડ એડ કરવો એ કરીએ, ક્યારેક સ્કીપ પણ હોય પણ ખાઈએ છીએ અમે એ. મેથી છે, મગ છે, મઠ મેં નથી લીધા ક્યારેય, મેં નથી લીધા નહીં કહું છું, તમને કેવું સૂટ થાય મને ખબર. ચણા મેં ઓછા લીધા છે, ખબર, ચણા સાવ ઓછા, હા બહુ. અડદ છે એ બધું પાચન થવામાં ભાવે છે, કે છે વાર લાગે છે. અને ચણા નથી લીધા અમે ક્યારેય, 5 જાતની દાળ ક્યારેક ભેગી કરીને મેં લીધી છે, પણ ક્યારેક મારા ઘરે તમે મેં ઓછું જ લીધું છે મારા ડાયટમાં. મેં જાજુ કઠોળમાં મગ લીધું છે, મેથીનું શાક લીધું છે સાંજે, બાકી કઠોળમાં બીજું એકેય વસ્તુ મેં નથી લીધી. પણ જો તમને સૂટ થતું હોય તમે લઈ શકો છો, કદાચ તમને વેઇટ ન વધતો હોય. બાકી મેં શાક કઠોળમાં નથી લીધું, પણ સાંજે તમે લઈ લો, કદાચ ચણાનું લ્યો ને તો સાંજે વાંધો નહીં, પણ મેં નથી લીધું. મારે ક્યારેક જો આજે બન્યું એના જેમ સોલે ચણાનું શાક બન્યું તો મારા ઘરે, હું રોજ તમને મારી રેસીપી બતાવું છું મેં હું જમીએ છે. સોલે ચણાનું શાક એટલા દિવસે બન્યું છે, જોજો તમે, લગભગ કેટલું થઈ ગયું છે ભાવ છે, 8-9 મહિના, કાંઈ નક્કી નહીં, 8-9 મહિના જેવું થઈ ગયું છે. 1 યર થઈ ગયો, માં ભૂમિત કે છે 1 યર થઈ ગયું એને. જો એ મેં બહાર જાય ને તો એ ચોલે ભટુરે ખાઈ લે બહાર, એને વાલા છે, તો જો આજ બને એટલે રાજી થઈ ગયો. પછી એટલે એવું બધી સબ્જી લીધી છે, તમે લઈ શકો છો. પછી હેતલબેન, તને ભલે કુકીઝ બહુ ભાવે. પછી હેતલબેન, હું બહુ ટ્રાય કરું છું પણ મારાથી ભૂખ્યા નથી રહેવાતું, શું કરું? ભૂખ્યા રહેવાનું જ નથી, એમાં તમારે મગનું પાણી, જ્યુસ એવું કન્ટિન્યુ શરૂ રાખવાનું છે, તમારે ફ્રૂટ શરૂ રાખવાનું છે, એવું બધું તમારે શરૂ જ રાખવાનું છે. આમાં ભૂખ્યું રહેવાનો સવાલ જ નથી, એટલે ભૂખ્યું નથી રહેવાનું. પણ તમે થોડુંક ટ્રાય કરો કે જ્યુસ ઉપર, ફ્રૂટ ઉપર, મગના પાણી ઉપર ને મગ ઉપર કઈ રીતે તમે રહો. 2 કલાકે લ્યો કન્ટિન્યુ, થોડું થોડું લ્યો, 2 કલાકે લ્યો, એટલે તમે ટ્રાય કરો. તમે ખાલી તમારે આદત કેટલા દિવસની પાડવાની છે? ખાલી 3 દિવસ. તમે 3 દિવસ ડાયટ કરીને દેખાડો, તમે વ્રત રહ્યો તો કેવા રહેવું પડે છે. 3 દિવસ તમે ડાયટ કરો, ચોથા દિવસે આપમેળે તમે રહી શકશો ભૂખ્યા એમ. એટલે તમે એ ટ્રાય તો કરો. પછી જય શ્રી કૃષ્ણ હેતલબેન, મેથીનું શાક ડેલી ખાઈ શકાય? હા, કા મેથીમાં કઈ વાંધો નથી, મેથી ખાઈ શકાય. હું કેમ રોજ મગ લઉં છું, હા, પણ સાંજે, હા સાંજે મેથી ખાઈને કે ઇમેજ ઓછી લેવાની. લીલી મેથી હારી, લીલોતરી મળે કા. મારે તો એક આ બની જાય ને તો ઉપર ટેરેસ થઈ જાય ને તો ઉપર બનાવવાનું વિચાર છે વધુ, થાય ત્યારે, પૂરું થાય ત્યારે મેથી થોડીક ઘરે વાવી દઉં. મારે વાડી છે બધી, પણ ત્યાં સિઝન પ્રમાણે હોય છે. અને અહીંયા છે ને થોડાક ઓલા મૂકીને ઝાડવાના આપણે છોપવાનું એ બધું અંદર નાખી દેવું, થોડું થોડું મેથી, લીલું લસણ એ બધું યુઝ થાય. જય શ્રી બેન દેવાણી બોલું છું. મારું વજન 4 કિલો 60 કિલો થઈ ગયું છે, પણ હવે ઉતરવું છે, પણ મને ચક્કર આવે છે. પ્લીઝ કીધું. જો એ જ કહેવાનું છે, તમે એક હારે જમવાનું બંધ ના કરો, તમે થોડું થોડું લ્યો જમવાનું, થોડું થોડું શરૂ રાખો. હાવ સ્ટ્રિક્ટ ડાયટ ના કરો. તમારે વર્ક રહેતું હોય, તમારે તોય ઉતરી જશે ધીરે ધીરે. કન્ટિન્યુ જે છે એ જ ડાયટ રાખો. જો અત્યારે ચક્કર આવતા હોય તો તમે 2 દિવસ ડાયટ મૂકી દો. સારું, અત્યારે ડાયટ 2 કે 3 દિવસ મૂકી દો, તમારું હેલ્થ સારું થઈ જાય. પછી ડાયટ લેજો પાછા, પણ સ્ટ્રિક્ટ ના લો. બધાને ના પાડું, સ્ટ્રિક્ટ નહીં લો તમે, તોય તમારું વજન ધીરે ધીરે ઉતરતું જ રહેશે. કન્ટિન્યુ એકવાર ડાયટ પર રહેશો, પણ ડાયટમાં તમારે ચેન્જ કરી નાખવાનું. થોડાક દિવસે એમ થાય કે સ્ટ્રક થઈ ગયું છે, કોઈકે પૂછ્યું હતું મને, એને આ જવામાં જો તો થોડીક તમારી ડાયટ ચેન્જ કરી નાખજો. જેને પહેલા પ્રશ્ન પૂછ્યો હતો કે દીદી સ્ટ્રક થઈ, આમ સ્ટે થઈ જાય તો એનું શું કરવાનું છે.
આ જો ને વેટ સ્ટ્રક થઈ જાય વેટ. હા આવી ગયું, મેં કહી દીધું. જો તમારે એને મેં પહેલાં કીધું છે કે વેટ સ્ટ્રક થઈ જાય તો તમારે કશું જ નહીં કરવાનું. મેં તમને કીધું થોડુંક થઈ જશે, વાંધો નહીં આવે, પણ થોડુંક ધીરજ રાખજો, પેશન્સ રાખજો. અને સ્ટ્રક થઈ ગયું હોય તો ત્યારે તમારે એક વસ્તુ કરવાનું છે કે 2 દિવસ ફ્રૂટ ઉપર આવી જવાનું, ફરી પાછું 2 દિવસ મગ ઉપર વહી આવવાનું. ડિફરન્ટ ડાયટ કરી નાખો થોડીક. જમવાનું થોડુંક ઓછું જ લેવાનું છે તમારે, પણ સેજ ડિફરન્ટ કરી નાખવાનું છે કે આજે 2 દિવસ કન્ટિન્યુ આખો દિવસ ફ્રૂટ ઉપર રહ્યા, ફ્રૂટ છે, જ્યુસ છે એના પર રહેવાનું, સાંજે જમી લેવાનું શાક રોટલો, એ તો રાખવાનું. પણ બીજે દિવસે મગ લીધા હોય તો પેલા 2 દિવસ ફ્રૂટ લીધો, 2 દિવસ મગ લઈ લેવાના. એવી રીતે થોડુંક ડિફરન્ટ તમારી જ ડાયટમાં તમે થોડુંક ફેરફાર કરી નાખો, થોડોક. અને જો સાંજે તમે શાક રોટલો ખાવ છો એની જગ્યાએ પણ તમે ઓટ્સની ખીચડી અથવા ઓટ્સના અપમ બનાવીને લઈ લો, એ થોડુંક ખાઈ લો. શાક રોટલો બંધ કરી દેજો અને આખો દિવસ ફ્રૂટ લઈ લો છો. કા બપોરે મગ લઈ લો છો, સાંજે ઓટ્સની ખીચડી, ઓટ્સના અપમ એવું લઈ લો. ચીલા નહીં બનાવતા, ચીલામાં તેલ જોઈએ, ખીચડીમાં અને અપમમાં હા ઓછું જોઈએ, તો તમે એ યુઝ કરવાનું શક્ય કરજો. અને એવું લાગે તો મગના ઢોકળા મેં રેસીપી બતાવી જ છે, તમે એ લઈ લેજો. તો ચલો હવે બીજા બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. હવે જો બીજા કોઈના પ્રશ્ન રહી જતા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો, ન્યૂ કોમેન્ટ કરજો ખાસ. તો તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ. ગુડ welcome. નાઇટ. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ. મારે કુકીઝ ભાવે છે. એ હા જો ચલો તમને એ બતાવી દઈએ. જા તો ભૂમિતિ મને યાદ મરાયું. તું દશે યાદ કરે, મને યાદ નથી આવતું. ક્યારનો કુકીઝ મમ્મી કુકીઝ કરતો તો મેં બનાવી છે થોડીક, તો બનાવી દઉં. પછી ઘી થોડુંક પૂરું થઈ ગયું છે તો અનીડા કેરાઈ દઉં ને તો ઘી થોડુંક મોકલી દે ને પછી બનાવીને પછી મૂકી દઈએ એમ. મેં કીધું કુકીઝ બનાવીને ઠરવા મૂકી છે, પાછું એને ઓવરનાઇટ ઠરવા દેવી પડે. આપણે અત્યારે ખાઈ ન શકાય, એની કાન ઉતાળ કરે છે, મારે ખાવું છે ખાવું છે. કુકીઝમાં તો કાજુ થોડીક કેમ મેં છે? પેલા ટ્રાય કરી છે કુકીઝમાં, થોડીક કાજુ નથી મૂક્યા અત્યારે એમાં. આ બોલી બાજુ ભાઈ એટલે તો બેટી બતાવી દઉં તો પડે ને. જો આ રીતે કુકીઝ બનાવી છે મેં, આ કુકીઝ. ઠરી ગઈ છે હવે થોડીક. આના ઉપરથી મેં કાઢી નથી. જો આના પર છે ને આખો કાજુ લગાવી દેવાનું ને એવું બનાવીશું, પણ કાલે હજુ થોડીક બનાવવાની છું કેમ કે ઘી પૂરું થઈ ગયું. જેટલું ઘી હતું એટલું અત્યારે 4-5 બનાવી. એના માટે ખાલી બહુ કુકીઝ કરતો હતો ને તો લંચ બોક્સમાં નાખી દેવાય. અને આ દેશી ઘીની બને. સુરત જે આપણે બનાવીએ છીએ નાનખટા સિગરતની, એટલે સુરતથી જે આવે ને આપણે બનાવે છે એ લોકો બધું વેજીટેબલ્સ ઘી ને એવું યુઝ કરતા. તમે જોઈ શકો છો અસલ બની છે. જો ચડી ગઈ છે. મેં માઇક્રોવેવમાં બનાવી છે અને ઓલામાંય બને છે ખરી. આ ઠરી જાય ને પછી તમે ખાઈ શકો છો. ઓવરનાઇટ ઠરવા દેવાની. અત્યારે આ કારની બની ગઈ છે એટલે મને દર્શુભાઈને ભાવે તો ભલે, મને તો અત્યારે ટેસ્ટ નો ભાવે, મને મોર્નિંગમાં જ ભાવે એનો ટેસ્ટ.